તો ચાલો મિત્રો, આપણે બે ટ્રેનો અલગ અલગ સમય ઉપડે છે એનું એક ઉદાહરણ જોઈશું। સૌપ્રથમ આપણે રકમ વાંચીશું। શું કહે છે? તો બે સ્ટેશન વચ્ચે 140 કિલોમીટરનું અંતર છે। એ સ્ટેશનથી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 7 વાગે ઉપડે છે અને બી સ્ટેશનથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 8 વાગે ઉપડે છે, બરાબર। તો તે બે ટ્રેનો કેટલા વાગે મળશે, બરાબર? તો જો મિત્રો, આ એ સ્ટેશન છે એ 7 વાગે ઉપડે છે, બરાબર। બી સ્ટેશન તો 8 વાગે ઉપડે છે। હવે અહીંયા આવતા એ સ્ટેશન વહેલી ઉપડે છે 1 કલાક, તો અહીંયા આવતા એને 8 વાગે છે, બરાબર। અહીંયા 8 વાગે એટલે આ ટ્રેન બી સ્ટેશનથી પણ ઉપડશે। હવે આ બંને સેમ સમય થઈ ગયો, તો આપણે 1 કલાક આપણે જે કાપેલું 20 કિલોમીટરનું અંતર છે અહીંયા આપણે બાદ કરી દઈશું, બરાબર। તો 140માંથી આપણે 20 બાદ કરીશું તો કેટલા? 120 રહેશે, બરાબર। હવે આની આપણે ગણતરી કરવાની નથી, આપણે 120ની કરીશું, બરાબર। તો હવે આ બંનેનો સરવાળો કરીશું। 20 + 40 બરાબર કેટલા થશે? 60, બરાબર। 1 કલાકમાં બંને ટ્રેનો 60 કિલોમીટરનું અંતર કાપે છે, બરાબર। તો જો મિત્રો, 60 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે તો 120 કિલોમીટરનું અંતર કેટલા કલાકમાં કાપશે એ આપણે શોધવાનું છે, બરાબર। ચાલો ચોકડી ગુણાકાર કરીશું। 1 × 120/60, બરાબર। ચાલો આ 0 આ 0, 6 દુ 12, બરાબર। તો અહીંયા કેટલા? 2 કલાકનો સમય લાગશે। કેટલો? 2 કલાકનો સમય। પરંતુ આપણે શું કીધું છે? કેટલા વાગ્યે મળશે, બરાબર। તો જો મિત્રો, અહીંયા બંનેનો સેમ ટાઈમ 8 વાગ્યાનો થઈ ગયો, બરાબર। તો 8 + 2 કરીશું તો 10 વાગ્યે મળશે, બરાબર, ફાઇનલ।